મેટ્રો કલ્ચર ક્લબ તથા સ્મૃતિ વિકાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શ્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે અટલ સ્મૃતિ સંગીત સંધ્યાનું કાર્યક્રમનું આયોજન કરાયું। મેટ્રો કલ્ચર ક્લબ તથા સ્મૃતિ વિકાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અમો આપણા દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પ્રેરણાદાયી કવિ અને દૂરંદેશી નેતા સ્વર્ગસ્થ શ્રી અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિની પૂર્વ સંધ્યા એટલે કે 24/12/2024ને મંગળવારના રોજ સાંજે 6 કલાકે અટલ સ્મૃતિ સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટ શ્રી રામ ચોક નિકોલ નરોડા રોડ ન્યૂ નરોડા અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે। તદુપરાંત કાર્યક્રમની મધ્યે જાણીતા કવયિત્રી લેખિકા અને સાહિત્યકાર ડૉક્ટર બીનાબેન પટેલ દ્વારા લખાયેલા શ્રી અટલ બિહારી વાજપેયીની વિચારધારાને ઉજાગર કરતા તેજપુંજ અને અટલ અંજલિ નામના 2 વિશિષ્ટ પુસ્તકોના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ઉપરોક્ત કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મિનિસ્ટર, સાંસદ, સ્થાનિક ધારાસભ્યો, સમાજના શ્રેષ્ઠીઓ આમંત્રિતો હાજર રહેશે। અટલ સ્મૃતિ સંગીત સંધ્યા કાર્યક્રમમાં સંદીપ ક્રિશ્ચિયન ઓર્કેસ્ટ્રાના દેશ વિદેશમાં નામના મેળવનાર ખ્યાતનામ કલાકારો, વર્સેટાઇલ સિંગર પ્રિયંકા બસુ, વિશ્વનાથ બાટુંગે, વોઇસ ઓફ કિશોરદા, આનંદ વિનોદ વગેરે સંગીત સંધ્યાને પોતાની સુરથી સંગીતમય બનાવશે। અત્રે ઉલ્લેખનીય છે કે મેટ્રો કલ્ચર ક્લબ ગાંધીનગર અને અમદાવાદ એમ 2 ડિવિઝનમાં કાર્યરત છે, જેમાં વર્ષ દરમિયાન જુદા જુદા મનોરંજનના કાર્યક્રમો જેવા કે નાટક, મ્યુઝિકલ નાઇટ, ડાયરો, આ ઉપરાંત શૈક્ષણિક કારકિર્દી, મેડિકલ કેમ્પ, પદયાત્રા, સેવા કેન્દ્ર, નવરાત્રિ તેમજ નવોદિત કવિ, લેખકો, ફિલ્મ કલાકારો, સંગીત કલાકારો, નાટ્યકારો, નૃત્યકારોનું સન્માન તથા બીજા વિવિધ મનોરંજનના કાર્યક્રમો કર્યા છે। બ્યુરો ઓફિસ, ગાંધીનગર। મારું નામ મુકેશ પટેલ, મેટ્રો કલ્ચરલ ક્લબમાં પ્રમુખ તરીકે કામ કરું છું। ગાંધીનગરમાં અમારું સંસ્થાનું કામકાજ ચાલે છે અને અમદાવાદ ખાતે ડિવિઝનમાં બી બીનાબેન ચેરમેન તરીકે સંભાળે છે। અને મેટ્રો કલ્ચરલ ક્લબ આમ તો અમારી બીજી ક્લબ પહેલાં ચાલતી હતી, પછી મેટ્રો ક્લબની અમે નવી રચના કરી, એમાં બીનાબેને આપણે કામગીરી સેવાકીય હેતુથી ચાલુ કરવાનો હેતુ કર્યો હતો। પછી લોકોને એમ થયું કે ચલો સેવા તો કરીશું, સાથે NGOના અંતે સંસ્થાઓનો બધા દાનના એ બધા કાર્યક્રમો અમે ચાલુ કર્યા। પછી એમ થયું કે સેવા તો કરીશું, સાથે સાથે લોકોને એન્ટરટેનમેન્ટ બી મળવું જોઈએ, એટલે એન્ટરટેનમેન્ટ મળે એ માટે અમે જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો, ડાયરાઓ, નવરાત્રિ હમણાં ગાંધીનગરમાં કલ્ચર ફોરમમાં અને કેસરિયામાં અમે કો સ્પોન્સર બી હતા અને નવરાત્રિનો કાર્યક્રમ કર્યો। એ સિવાય પદયાત્રા, અંબાજી પદયાત્રા સેવા કેમ્પ અમે 8 વર્ષથી કરીએ છીએ, એ બી અમે મેટ્રો કલ્ચરલ ક્લબ દ્વારા કર્યો છે। એ સિવાય ગાંધીનગરમાં 3 કાર્યક્રમો કર્યા, અમદાવાદમાં બી 2 કાર્યક્રમના 3જો કાર્યક્રમ થઈ ગયો છે, એટલે ક્લબના 6 જેટલા કાર્યક્રમો અત્યારે થઈ ચૂક્યા છે। એમાં મ્યુઝિકલ અને બીજા બધા જે હાસ્યના કલાકારોના કામ કરી જે કલાકારો છે એમના બી કાર્યક્રમો અમે કરવા જવાના છીએ। એ સાથે સાથે અમારી ક્લબના અમારી ક્લબમાં સારા લેખકો હોય, સારા કવિઓ હોય, સારા ફિલ્મકારો હોય, ગીતકારો હોય, એ બધાનું અને બી સન્માન અમે કરીએ છીએ અને કરતા રહીશું। અને આપ બધા મિત્રોને જે આપ ક્લબ દ્વારા જરૂર પડે એટલી મનોરંજન પૂરવાનો પ્રયત્ન કરીશું। મારું નામ બીના પટેલ છે। અમે પોતે એક મેટ્રો કલ્ચરલ ક્લબની સ્થાપના કરી છે કે જેનો હેતુ છે સેવાકીય હેતુની સાથે સાથે એન્ટરટેનમેન્ટ લોકો સુધી પહોંચાડવાનો છે, અને એ બી બહુ જ ઓછા દરે। કે અત્યારે આપણે જોઈ રહીએ છીએ કે અમદાવાદ અને ગુજરાતમાં ઘણી બધી ક્લબો ચાલે છે એન્ટરટેનમેન્ટ માટે, પણ અમે એક એવી નવી ક્લબ શરૂ કરી છે કે જેનો હેતુ માત્ર ને માત્ર એન્ટરટેનમેન્ટ નથી, પણ સેવાકીય કાર્ય છે। હવે પછીનો જે અમારો કાર્યક્રમ 24મી તારીખેનો છે, 24મી ડિસેમ્બરનો, 25મી તારીખ એટલે અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ, એની પૂર્વ સંધ્યાએ અમે નરોડા નિકોલ રોડ પર આવેલા ગ્રીન પાર્ટી પ્લોટમાં જે મેવાડા પાર્ટી પ્લોટમાં અમારો એક આ કાર્યક્રમ છે। અને તે કાર્યક્રમનો પર્પઝ એ છે કે મારી પોતાની જે 2 બુક છે કે જે મેં અટલ બિહારી વાજપેયી વિશે લખી છે, એ બુકનું લોન્ચિંગ થાય, સાથે સાથે આપણા જે લોકોમાં જે અટલ બિહારી વાજપેયી વિશે બહુ ઓછી જાણકારી છે તે આપી આપણા રાષ્ટ્રપુરુષને એક આ શ્રદ્ધાસુમન આપવાનું એક અમારું એક નાનકડું પગલું છે।